શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોઈશું ચૈત્રી અમાસ વિશે. દર વર્ષે ચૈત્ર માસની અમાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દિવસે દાનનું ઘણું બધું મહત્વ છે. અમાસ તિથિ પૂર્વજોને સમર્પિત છે. આ દિવસે પિતૃઓને પ્રસન્ન કરવા અને તેની આત્માની શાંતિ માટે તર્પણ અને શ્રાદ્ધ કરવામાં આવે છે. આ દિવસે વિધિ વિધાન પ્રમાણે પિતૃઓની પૂજા અર્ચના કરવાથી પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ દિવસે લોકો પવિત્ર નદીઓમાં સ્નાન કરે છે અને દાન કાર્ય પણ કરે છે. જો તમે પણ પિતૃદોષથી મુક્તિ મેળવવા માંગતા હોવ તો ચૈત્ર મહિનામાં આવતી અમાવસ્યા તિથિ પર તમારા પૂર્વજોના પિંડ દાન કરો. આપને આ વિડીયોમાં ચૈત્રી અમાસના મહત્વ વિશે જાણીશું. આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપ જો અમારી ચેનલ ઉપર નવા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન આપ સુધી તુરંત જ પહોંચી શકે. ધન્યવાદ. ચૈત્ર મહિનાની અમાવસ્યા તિથિએ પિતૃઓનું શ્રાદ્ધ અને તર્પણ કરવાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે. તેથી જ ચૈત્ર માસની અમાવસ્યાનો દિવસ પિતૃઓને સમર્પિત છે. પિતૃદોષના કારણે પારિવારિક વિવાદો, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે. 27 એપ્રિલ 2025ના રોજ ચૈત્ર માસની અમાસની તિથિ આવે છે. તેને સતુવાઈ અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. 27 એપ્રિલ અને રવિવાર એ ચૈત્ર મહિનાની અમાસ છે. આ તિથિએ પૂજા અને દાન કરવાની પરંપરા છે. સૂર્યને રવિવારનો સ્વામી ગ્રહ માનવામાં આવે છે. તેથી રવિવાર અને અમાસના દિવસે દિવસની શરૂઆત સૂર્ય પૂજાથી કરવી જોઈએ. આ અમાસ પર સત્તુનું દાન કરવાની પરંપરા છે. અત્યારે ઉનાળાનો સમય છે, તેથી અમાવસ્યા પર જરૂરિયાતમંદ લોકોને ચંપલ, પાણી, કપડાં, ખોરાક અને છત્રીઓનું દાન કરવું જોઈએ. આ તિથિના સ્વામી પિતૃદેવ માનવામાં આવે છે. પૂર્વજો માટે ધૂપ ધ્યાન કરવાનો શ્રેષ્ઠ સમય બપોરનો છે. સવાર અને સાંજે દેવી દેવતાઓની પૂજા કરવા માટે શ્રેષ્ઠ સમય છે અને બપોરે 12 વાગ્યાની આસપાસ ધૂપ ચઢાવવા અને પૂર્વજો માટે ધ્યાન કરવાનો શ્રેષ્ઠ સમય છે. આ સમયને કુતબકાળ કહેવામાં આવે છે. અમાવસ્યાના દિવસે બપોરે ગાયના છાણા પ્રગટાવો અને જ્યારે ધુમાડો નીકળતો બંધ થઈ જાય ત્યારે પિતૃઓનું ધ્યાન કરતી વખતે ગોળ અને ઘીનો ધૂપ કરવો. આ સમય દરમિયાન ઘરના પિતૃઓનું ધ્યાન કરતા રહેવું જોઈએ. હથેળીમાં પાણી લેવું જોઈએ અને અંગૂઠાની બાજુથી જળ અર્પણ કરવું જોઈએ. આ અમાસ પર પવિત્ર નદીમાં સ્નાન કરો અને સ્નાન પછી નદી કિનારે દાન કરો. આ અમાસ પર જાહેર સ્થળે પીવાના પાણીના સ્ટોલ લગાવી શકો છો. જરૂરિયાતમંદ લોકોને જમાડો. મોસમી ફળોનું દાન કરો. સુતરાઉ કપડાં અને છત્રી પણ દાન કરી શકો છો. ગૌશાળામાં ગાયોની સંભાળ રાખવા માટે પૈસા દાન કરો અને ગાયોને લીલો ચારો ખવડાવો. અમાસના દિવસે સવારે વહેલા ઉઠો અને સ્નાન કર્યા પછી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. આ માટે તાંબાના વાસણનો ઉપયોગ કરો. અર્ઘ્ય આપતી વખતે ઓમ સૂર્યાય નમઃ મંત્રનો વ્યક્તિએ જાપ કરવો જોઈએ. સૂર્યને પીળા ફૂલો અર્પણ કરો. સૂર્યદેવને ગોળનું દાન કરો. તમે મંદિરમાં પૂજામાં વપરાતા તાંબાના વાસણોનું પણ દાન કરી શકો છો. ઘરની છત પર અથવા અન્ય કોઈ જાહેર સ્થળે પક્ષીઓ માટે ચણ અને પાણી રાખો. ચૈત્ર મહિનાની અમાસના દિવસે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરતી વખતે શિવલિંગ પર પાણી અર્પણ કરો. બિલ્વપત્ર, ધતુરા, આકડાના ફૂલ, ચોખા વગેરે જેવી પૂજા સામગ્રી અર્પણ કરો. પ્રસાદ તરીકે મીઠાઈઓ અર્પણ કરો.
ધૂપ અને દીવા અને ચોખાના લોટમાંથી બનાવેલા સત્તુનું પણ દાન કરવામાં આવે છે. આનાથી પૂર્વજો ખુશ થાય છે. ચોખાને હવિષ્ય અન્ન એટલે કે દેવતાઓનો ખોરાક કહેવામાં આવે છે. દરેક યજ્ઞમાં ચોખાનો ઉપયોગ થાય છે. ચોખા પૂર્વજોને પણ પ્રિય છે. શ્રાદ્ધ અને તર્પણ ચોખા વગર થઈ શકતા નથી. આ દિવસે ખાસ કરીને ચોખાનો ઉપયોગ કરવાથી પૂર્વજો સંતુષ્ટ થાય છે. મિત્રો, આપને આ વિડીયો કેવો લાગે તે અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. ફરી મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.